હોસ્પિટલનો રેફરન્સ અમને ડૉક્ટર રિંકાથી મળેલો હતો અને ઘણો સારો સ્ટ્રોંગ એમનો રેફરન્સ મળેલો હતો. અમે અહીંયા આવ્યા ત્યારે એમને પ્રોપરલી સાહેબ એમને સમજાવ્યું કઈ રીતે એની સર્જરી થશે, શું થશે. 2 મહિના પહેલાં અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા. અમે શા માટે સર્જરી કરવી પડે એ પણ એમને પ્રોપર સમજાવ્યું ડ્રોઈંગ સાથે. ડ્યુરિંગ ધ સર્જરી એમને કોઈ જાતની કોઈ તકલીફ નથી પડી, બહુ સ્મૂથલી પતી ગયું છે. અને આફ્ટર સર્જરી પણ તમે જુઓ તો એમના તરફથી રિસ્પોન્સ પ્રોપર હતો. ડૉક્ટર સાહેબ સિવાય બી એમનો જે સ્ટાફ છે એ બી બધો વેલ એજ્યુકેટેડ અને પ્રોફેશનલ સ્ટાફ છે. એમના તરફથી બી ઘણી હેલ્પ અમને મળી છે. કોઈ જાતનું અમે કોઈ વસ્તુ પેન્ડિંગ નથી રહી એમના તરફથી. જે બી અમે ઇવન મેડિક્લેમ ફાઇલ માટે બી અમે લોકોએ એક એક્સ્ટ્રા રિક્વેસ્ટ કરી હતી અરજી આપવા માટે, જે અમને વિધિન સેકન્ડ ડે મોર્નિંગમાં અમને આપી દીધી, જે ઘણી જગ્યાએ હોસ્પિટલ્સમાં એ પોસિબલ નથી થતું. સો ઓવરઓલ રિવ્યુ અમને ઘણો સારો રહ્યો છે. આફ્ટર ઓપરેશન બી કોઈ જાતનું કોમ્પ્લિકેશન નથી થયું. ડ્યુરિંગ ઓપરેશન કોઈ કોમ્પ્લિકેશન નથી. એટલે આફ્ટર ઓપરેશન્સ બી ઘણો સારો એક્સપિરિયન્સ રહ્યો છે. તો ડેફિનેટલી રેકમેન્ડ કરી શકાય સાહેબને. યસ.